હેલો મિત્રો, હવે આપણે વાત કરીશું બુકિંગના મેનુની. તો બુકિંગના મેનુમાં ગયા પછી અહીંયાથી આપણે એક બુકિંગ ક્રિએટ કરી. તો પહેલાં તો કસ્ટમરનું નામ નાખી દઈએ. એક્ઝામ્પલ તરીકે સંદીપ નાખ્યું. ગામનું નામ નાખી દઈએ તરનાડા. પછી ઓર્ડર ડેટ નાખી દઈએ 8 થી 11. ફોન નંબર નાખી દઈએ અને બિલ નંબર 1. અહીંયા કેટેગરી નાખી દઈએ શૂટ. અહીંયા જે કેટેગરીમાં આપણે શૂટ કેટેગરી હતી તો એના નંબર આપણે નાખેલા હતા. તો આ પ્રોડક્ટનો નંબર છે 1 નંબર અને 2 નંબર અને એની સાઈઝ છે. તો 1 નંબર નાખી દીધો. એની પ્રાઇસ નાખી દઈએ અહીંયા કે 1500 રૂપિયા. 1 નંબરનું જે શૂટ છે એના 1500 રૂપિયા. બરાબર. અહીંયા એક બીજી પ્રોડક્ટ સિલેક્ટ કરી લઈએ. કેટેગરી ચોલી પ્રોડક્ટ. ચોલીના આપણે 2 પ્રોડક્ટ નાખેલી હતી C1 અને C2. તો C1 સિલેક્ટ કરી લઈએ. એના રાખીએ 3000 રૂપિયા. હવે આ જે શૂટ છે માનો કે 32 નો શર્ટ રાખવો છે તો શર્ટ 32 એવી રીતે આપણે રાખી દીધું. બરાબર. ચોલીમાં જે બ્લાઉઝ છે એમાં આપણે સાઈઝ આપી દઈએ કે 32 નું બ્લાઉઝ રાખવાનું છે એમ. પછી જે આજે કેટલા રૂપિયા આપે છે, મીન્સ કે આજે બુકિંગ કરવા આવ્યા એ ભાઈ, તો આજે કેટલા રૂપિયા આપે છે એ રૂપિયા અહીં જમા કરી લઈ કે 1200 રૂપિયા જમા લીધા. તો 4500 આપણો ટોટલ થયો. 1500 અને 3000 અને એમાં એટલે 4500 ટોટલ થયો. એમાંથી 1200 રૂપિયા આજે આપેલા એટલે 1200 રૂપિયા એડવાન્સના અને 3300 રૂપિયા બાકી રહ્યા. સેવ લઈએ એટલે આ એક ઓર્ડર પડી ગયો. એની પ્રિન્ટ કાઢવી હોય તો અહીંયા પ્રિન્ટ લઈ લઈએ. અહીંયા જે છે લોગો આપણે અગાઉ વાત કરી કે સેટિંગની અંદર જઈ જે સેટિંગ છે અહીંયાથી અહીંયા કોઈ આપણે લોગો સિલેક્ટ કરેલો હોય તો અહીંયા એ લોગો આવે. જો લોગો સિલેક્ટ ન કર્યો હોય તો અહીંયા જે આપણે નામ લખેલું હોય સેટિંગની અંદર એ નામ અહીંયા આવશે. પછી જે આપણું કસ્ટમરનું નામ હતું એ સંદીપ. એડ્રેસ, પછી ડેટ આવી ગઈ આજની જે છે એ. પછી બિલ નંબર, મોબાઈલ નંબર, એ બધી ડિટેલ જે એટલી છે એટલી આવી ગઈ. ડિસ્ક્રિપ્શન શર્ટ 32 નો, બ્લાઉઝ 32 એમ. ટોટલ અહીંયા જે એક વસ્તુના ભાવ પ્લસ નીચે ટોટલ માઇનસ એડવાન્સ કુલ બાકી 3300 રૂપિયા. ઓર્ડર આપવાની તારીખ 8 તારીખે ઓર્ડર દેવાનો છે. પછી પાછા લેવાની તારીખ 11 તારીખે પાછા લેવાના છે ઓર્ડર. અહીંયા જે છે એ સેટિંગમાંથી જે આપણે નામ નાખીએ અહીંયા આવે. અને અહીંયા જે છે એ આપણી ટર્મ્સ એન્ડ કન્ડિશન આવે કે ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં અહીંયા આપણે જેટલું નાખેલું હોય એટલી વસ્તુ અહીંયા આવે. હવે આ જે બુકિંગ છે એની PDF સેવ કરવી હોય આપણે એટલે પ્રિન્ટ ઉપર ક્લિક કરી તો PDF આવશે. અહીંયા દેખો, જો મિત્રો અહીંયા કલર નથી આવતો અત્યારે, બેકગ્રાઉન્ડ કલર. જો તમારે બેકગ્રાઉન્ડ કલર જોતો હોય તો અહીંયા બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરવું પડે. અહીંયા બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરશો એટલે બેકગ્રાઉન્ડ કલર આવી જશે નીચે. સેવ તમે દેશો એટલે સેવ થઈ જાય છે PDF. અને જો તમારે પ્રિન્ટર હોય તમારી પાસે તો પ્રિન્ટ ઉપર ક્લિક કરો તો અહીંયા પ્રિન્ટરનો પણ ઓપ્શન આવશે. જો પ્રિન્ટર હોય તો અહીંયાથી તમે પ્રિન્ટ કાઢી શકશો. હવે એ સેવ થઈ PDF એ આપણને ડાઉનલોડની અંદર દેખાશે. આ જે PDF છે સેવ થઈ આવી ગઈ. આ તમે ડાયરેક્ટ ક્લાયન્ટને તમારો જે કસ્ટમર છે એને મોકલી શકો. હવે આપણે બીજો એક ઓર્ડર નાખી. અનિલ હળવદ. ઓર્ડરની ડેટ રાખી 11 થી લઈને 14. ફોન નંબર નાખી કોઈ પણ. બિલ નંબર 2 ઓટોમેટિક જનરેટ થઈને આવી ગયું. એમાં એક સૂટ રાખી
1 નંબરનું શૂટ રાખી, બરાબર. જો અહીંયા આપણે જે શૂટ રાખી છે એ શૂટ ઓલરેડી જો બુક થઈ ગયેલું હોય તો અહીંયા જેવું તમે શૂટ સિલેક્ટ કરો કે 1 નંબરનું શૂટ અહીં સિલેક્ટ કર્યું, તો જો બુક થઈ ગયું હશે તો અહીંયા નીચે નોટ દેખાડી દેશે કે બિલ નંબર 1 બુકિંગ 8 થી 11 તારીખમાં બુક થઈ ગયેલું છે અને તમે અત્યારે 11 થી 14માં બુક કરવા આવો છો, એટલે ઓલરેડી બુક છે. હવે તમારે બુક કરવું હોય તો તમે કરી શકશો, પણ એ મેનેજ પછી તમારે કરવાનું કે આના 1500 રૂપિયા. અહીંયા ડિસ્ક્રિપ્શન લખવું હોય તો લખવાનું, ના લખો તો કંઈ વાંધો નહીં. શેરવાની 2000 રૂપિયા, ટોટલ 3500 રૂપિયા. આજે આપેલા 1000 રૂપિયા, એટલે 1000 રૂપિયા એડવાન્સ થયા, કુલ બાકી 2500. સેવ કરી દીધું. તમે એક એકાઉન્ટમાં જશો તો એકાઉન્ટની અંદર ઓટોમેટિક સેવ થઈ જશે. તમે જે એકાઉન્ટ સેટિંગની અંદરથી ડિફોલ્ટ એકાઉન્ટમાં રાખ્યું હોય, આપણે 24-25 રાખ્યું હતું એટલે 24-25ની અંદર સેવ થાય. એમાં એક્સપેન્સ ઇન્કમમાં જઈએ એટલે અહીંયા જે આપણે 2 બુકિંગ કર્યા એમાં એડવાન્સમાં જે રૂપિયા લીધા કે 1000 રૂપિયા અને 1200 રૂપિયા, તો આ 2 સેવ થયા. અહીંયાથી તમે ચેન્જ પણ કરી શકો જો તમારે કરવું હોય તો, કે 3 તારીખની જગ્યાએ 2 તારીખે એના રૂપિયા આવ્યા હતા તો અહીંયાથી 2 તારીખ કરી દો, એટલે અહીંયાથી 2 તારીખ થઈ ગઈ. હવે તમે બુકિંગમાં જાઓ, બરાબર, એટલે અહીંયાથી તમે એડિટમાં જાઓ. એડિટમાં જાઓ એટલે એને જે પેમેન્ટ કરેલું હોય કે 2 તારીખે 1000 રૂપિયાનું પેમેન્ટ આવ્યું હતું, પાછા આજે 500 રૂપિયા દે છે બીજા, તો પાછા જમા કરી લઈએ. એડિટ કરીએ તો નીચે 2 વખત જમા થયા. હવે માનો કે તમારી પાસે કોઈ ગ્રાહક આવ્યો અત્યારે અને એમ કહે છે કે મારે એક સૂટ લઈ જવું છે, કે 6 થી 8 તારીખમાં એક સૂટ લઈ જવું છે, તો અહીંયા સ્ટાર્ટ ડેટમાં 6 તારીખ અને એન્ડ ડેટમાં 8 તારીખ સિલેક્ટ કરો અને કેટેગરીમાં સૂટ સિલેક્ટ કરો. એટલે જેટલા બુકિંગ હશે સૂટ એટલાનું અહીંયા લિસ્ટિંગ આવી જશે કે અહીંયા અત્યારે 6 થી 8માં એક સૂટ બુકિંગ છે, તો એનો જે સિરીઝ નંબર હતો, પ્રોડક્ટનો નંબર એ 1 હતો. 8 થી 11માં બુકિંગ છે. માનો કે એને 6 થી લઈને 16 સુધીમાં જોઈ છે. આ એક જ સૂટ 2 વખત બુકિંગ હતું એટલે 2 વખત અહીંયા આવી ગયું કે 8 થી 11માં બુક છે અને 11 થી 14માં પણ આ એક જ સૂટ બુક છે. તો આ સિવાયના જેટલા સૂટ હોય એ દેખાડો. એવી રીતે ડાયરેક્ટ તમે ચેક કરી શકશો કે મારી પાસે કેટલી વસ્તુ અવેલેબલ છે. શેરવાની, તો કે શેરવાની S1 નામની બુક હતી 11 થી 14ની તારીખમાં, એટલે એ શેરવાનીનું અહીંયા લિસ્ટિંગ આવી ગયું. જેટલી બુકિંગ હોય એનું અહીંયા લિસ્ટિંગ આવે. એની સિવાયનું તમે કોઈ પણ શેરવાની દેખાડો, આનો મતલબ એવો થાય. અહીંયાથી તમે ઓર્ડર એડિટ કરી શકો, અહીંયાથી ડિલીટ કરી શકો અને અહીંયાથી પ્રિન્ટ કરી શકો. અને અહીંયાથી તમે ઓર્ડરનું ફિલ્ટર કરી શકો કે 2 તારીખથી લઈને 8 તારીખમાં કેટલા ઓર્ડર છે, તો કે અહીંયા લિસ્ટિંગ આવી જાય કે એક ઓર્ડર છે. પછી 2 તારીખથી લઈને 31 તારીખ સુધીમાં કેટલા ઓર્ડર છે, તો 2 ઓર્ડર છે, કરી દઈએ. અત્યારે તમે ડેશબોર્ડમાં જાઓ તો ટુમોરો ઓર્ડર એટલે કે આવતીકાલના ઓર્ડરમાં કંઈ નથી અને આજના ઓર્ડરમાં પણ કંઈ નથી. બુક ક્રિએટ બુકિંગ ઉપર ગયા એટલે અહીંયા નામ નાખ્યું રજની રાયસંગપુર. અહીંયા તારીખ નાખી દઈએ કે 4 તારીખથી લઈને 6 તારીખ સુધી. તો અહીંયા કેટેગરી નાખી દઈએ ચોલી. પ્રોડક્ટ નંબર C1, એના રૂપિયા 3000. આજે આપેલા 2000, 1000 રૂપિયા બાકી રાખીએ. મોબાઈલ નંબર નાખવો ફરજિયાત છે ભાઈ. અહીંયા મોબાઈલ નંબર નાખી દઈએ, સેવ કરીએ એટલે સેવ થઈ ગયું. હવે આ ઓર્ડર કાલનો થયો. રજની જે છે ઓર્ડર એ કાલનો થયો અહીંયા. તો એ ઓર્ડર આપણે ટુમોરો ઓર્ડરમાં એક આવ્યું અને અહીંયા જે કાલનો ઓર્ડર હશે એ લિસ્ટિંગમાં આવી જશે.
અને જે આપણા રૂપિયા આવ્યા અત્યારે બુકિંગના એડવાન્સમાં લીધા એ બધા એડવાન્સના રૂપિયા એકાઉન્ટની અંદર જમા થતા જશે. કે 1200 રૂપિયા, 500, આ બધી એન્ટ્રી જમા થઈ. હવે જઈ પ્રોડક્ટના મેનુમાં. તો આપણી જે ચોલી C1 છે એ કેટલી વખત બુક કરેલી છે એ જોવી હોય તો બુકિંગ ઉપર ક્લિક કરી એટલે આ 2 તારીખમાં આ 2 ઓર્ડર આવેલા છે. આનો મતલબ એવો થાય કે આ 2 ઓર્ડર આવેલા છે. સીના તો કે ચોલી C1ના. અહીંયાથી આપણે ડેટ વાઇઝ પણ ફિલ્ટર મારી શકીએ કે 3 તારીખથી અહીંયા 3 તારીખથી 5 તારીખ સુધીમાં કેટલા ઓર્ડર છે, તો કે આ એક ઓર્ડર છે 4 થી 6 માં, એટલે 3 અને 5 વચ્ચે 4 આવી જાય એટલે 4 થી 6 એ ઓર્ડર આવી જાય. અહીંયા આ હતી પ્રોડક્ટ. આ પ્રોડક્ટની અંદર પણ બુકિંગ આપણે જોઈ શકીએ. આ હતું બુકિંગ મેનુ.